આગામી 3 કલાકમાં ભારે વરસાદ. સુરત સહિત આ જિલ્લાઓમાં રેડ એલર્ટ. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાતી ખબરો ન્યૂઝ ચેનલ. મિત્રો, હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે આગામી 3 કલાકમાં ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે અને ખાસ કરીને કેટલાક જિલ્લાઓ માટે રેડ એલર્ટ પણ જાહેર કરાયો છે. સુરત, ભાવનગર, ગીર સોમનાથ, જૂનાગઢ, અમરેલી અને દીવમાં ભારે વરસાદ સાથે વીજળી પડવાની શક્યતા છે, તેમજ પવનની ઝડપ 4161 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચે તેવી આગાહી કરવામાં આવી છે. તેમજ મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, સાબરકાંઠા, દાહોદ, વડોદરા, ભરૂચ, પાટણ, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી સહિત 20મી વધુ જિલ્લામાં મધ્યમ વરસાદનું અનુમાન છે અને મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, તાપી અને ડાંગ જેવા વિસ્તારોમાં હળવો વરસાદ પડી શકે છે. સુરત શહેરમાં સ્થિતિ ઉપર નજર કરવામાં આવે તો સુરતમાં વહેલી સવારથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને 5 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે, તેમજ અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ છે. અઠવા લાઇન્સ, પાર્લે પોઈન્ટ, અડાજણ, રાંદેર, ડોભોલી અને વરાછામાં ભારે વરસાદ વરસ્યો છે અને સુરતના અનેક વિસ્તારોમાં શાળાઓ બંધ રાખવામાં આવી છે. આગામી દિવસોની આગાહીની વાત કરીએ તો 25 જૂન સુધી ભારે વરસાદના રાઉન્ડ ચાલુ રહેશે અને 27 જૂન સુધી ઉત્તર, મધ્ય અને પૂર્વ ગુજરાતમાં ભારે વરસાદ રહેશે, તેમજ 30 જૂન સુધી રાજ્યભરમાં સરેરાશ મધ્યમ વરસાદ રહેશે. 24 બાદ સૌરાષ્ટ્રમાં વરસાદ થોડો કમી રહેશે. 27 પછી ફરી એકવાર સૌરાષ્ટ્ર માટે ભારે વરસાદનો ચક્ર શરૂ થઈ જશે તેમ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. મિત્રો, જો તમને આ વિડીયોમાં આપેલી માહિતી ઉપયોગી લાગી હોય તો લાઇક કરો, શેર કરો અને અમારા ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.